વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હા, અમુક લોકો આ કોરોના માટેના જે નુસ્ખા બતાડે છે ને, એ અમુક તો એટલા અઘરા હોય છે ને. અલા મને તો એક જણે કેવું કીધું ખબર? શું કે છે 14 દિવસ ન્યૂઝ ચેનલને જો આપણે ક્વોરન્ટાઇન કરી દઈએ ને તોય કે એવું લાગે કે કોરોના જતો રહ્યો. એટલે ભાઈ આંખ બંધ કરવાથી બહુ તો અંધારું થાય, રાત ના પડી જાય. એક બા તો એવી મંડી હતી મારી હમું શું કે છે કે નારિયેલ હોય ને, નારિયેલ એમાં 2 દોરા બાંધવાના, એક લાલ અને એક પીળો, અને પછી એ નારિયેલ જે કોરોના પેશન્ટ હોય ને એના માથાની ગોલ ગોલ 7 વાર ફેરવવાનું, અને ચાઇનાની જે દિશા છે ને, ચાઇના તરફની દિશામાં આપણે નારિયેલ ફેંકી દેવાનું, એટલે કે કોરોના જતું રહે. મને તો એવો ગુસ્સો આવેલો, મેં કહું આ નારિયેલ એના માથે મારું ને તોય એને કોરોના નહીં થાય. પણ આપણું છે ને થોડુંક પેલું આમ ડબલ સ્ટાન્ડર્ડ ખરું યાર. મેં હમણાં શું જોયું, 2 છોકરાઓ આમ ખભા પર હાથ મૂકીને આવતા હતા ને, તો આ જોઈને 15 લોકો ભેગા થઈને એ છોકરાઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સમજાવતા હતા. બોલ. 15 ભેગા થઈને? હા બોલ. મૂળ વાત એ જ છે કે ભાઈ અત્યારે વેક્સિન ના શોધાય ને ત્યાં સુધી આપણે ધીરજ રાખવી પડશે. જો એ વાત તો છે, પણ આપણામાં કેવું અધીરાઈ બહુ છે લા. કઈ રીતે છે જ ને. તું જો, તું કોઈને પણ જોજે, સમોસા લાવે ને સમોસા, તેની હાથે પેલી પ્લાસ્ટિકની થેલીમાં ચટણી નહીં હાલતા, આપણો વાળો કોઈ દિવસ પેલું આમ ધીરજથી પેલી થેલીની ગાંઠ ખોલવા ના જાય. એ શું કરે, થેલીના ખૂણામાં દાંતથી ખેંચીને પેલું કાણું પાડે અને ત્યાંથી ચટણી કાઢે. એમ આજે અધીરાઈ છે ને, સમજી ગયો. એ બસ હવે વેક્સિનની રાહ જોવા બધું થઈ જશે, પણ આવા નુસ્ખા ના કરશો યાર પ્લીઝ. ગીતો ગાડ. Only on Radio City.